હગો ગોતો જરા કે નક્કી થયું તું ખૂટી ગયેલો હોય તાર છોડી આવે કદી એક તો ગોતી તો દો કઈ ના મેરાવ તારું મેરાવ તું વાંધો ફરી નાખી જલ્દી મારા કપાળમાં કઈ લખલી જ લેજો કઈ લખેલું નહીં તું વાંધો જ ફરીશ તો ભૂખ લાગી તો રાત છું તમે હું તારો બાપુ હું થોડો રાતો તો મને છે બનાવતા આવડે તો ખૂટી ગયેલો ચાણે રાખતા આવડે તને કાકા મારા ભૂવા જોડે જોડાવવું પડશે એક ભૂવો મળવા દે પછી તારું તમતાર છે બધું જ નક્કી કરાવી દઉં તમતાર કમ્પ્લીટ પૂરા પૂરા અરે તાર ધ્યાનમાં કઈ છે હું અમારા છોકરાનું લગ્ન નહીં થતા ભૂવા લગતા જોગડા ઉપર એ ભૂવા હે ચીય નોકરી માના મસ્ત લે હેડો હું એમની આગળ જો હેડો આબુ હોય હેડો હેડો અમારા ગામમાં એ ભૂવાનું આખું નામ ચાલે હો ઓએ અમે એક વાતો કરતા એ ઉભા રહેજો તમે કરી તારું સેટિંગ થઈ ગયું હોય તારું મળી જાય ઓએ બહુ પહે ગાડી હા ગાડી તમતાર લાડી અમે આવી ગયા હેડો ભૂવા હેડે અલ્યા તો ભુવાજીનો પાવરિયો હે એ પાવરિયા આમાય ભુવાજી ક્યાં ગયા શું કામ હતું આ થોડું જોવું રાવતું શું જોવાનું એ તો આમને જોવું રાવતું ધ્યાન લઈ જો એ ભાઈ બંધ અમાર બોલ પાવરિયો પાવરિયો આવો મોટો કઈડો ઓ બાપા આવો મોટો કઈડો પાવરિયો હારું હવે તમને હું જઉં તમે ભુવાજી જોડે આવો એ હા હું જઉં હા જાવ માં હમ કર અલા ભુવાજી હા ત્રણ મૂર્ખા આવે દાણા જોવરાવ ના હોય સાચું તમે કઈ ના હોય શું કીધું કે દાણા મારા ભુવાજી જોડે આવો એટલે જોરાવ આવે હોય હમણાં આવે મને કીધું તું હા તો આ કે હું આવું જ છું કઈ વાંધો નહીં આ બધું આઈ જોજો ડોગરી માનું મંદિર હા ખુદ ખરી મંદિર અંદર કોઈ હશે પુઆ બુઆ લો ખોલી નાખી ઓલા બેઠા પુઆ તો હેડો હેડો બેજા છોકરા અલા ભુવાજી આયા ભુવાજી એ ભુવાજી આયા બોલો શું કામ હતું દાણા જોવરાવા હતા કના આના છોકરા બાપ દીકરાના હોય બાપ દીકરા બે જણ માટે રહું માતાજીને પાટે લઈ લો બરોબર માતાજી પાટે આવી ગયા હે હવે શું કામ હતું મને કહી દો બરોબર હું આગળ બધું બોલો ઓટો આ અમારા છોકરાનું લગ્ન થતા નહીં તમને દાણા જોડાવવા પડશે એવું વાંધો ફરે છે એટલા દાડીને તો જોઈ નાખીએ જોવું તા બરોબર પૈસા કેટલા થા પૈસાનું તો પછી વાત કરશું હા તો ના કરતો તે તો જાણ ભુવાજી હો થઈ જાય લો પાવરિયા આ વેણ થાય જોઈ લો અને 20 થાય હા જોઈ લો હા ભુવાજી 20 ને હા મિલ દો લો ઓડો બાપા હો ને તમે તો વેણ થાય 7 હે ને તે ચાના લગન નહીં થતા આમ તો ભુવાજી તો કેટલા વર્ષ થયા છે 5-6 વર્ષ થઈ ગયા એવું તો તમે છે ને એક કામ કરો બોલો તમારે છોકરાને ને
તકલીફ આવી ગઈ. સારી તકલીફ. એ હું પછી કહીશ તમને. અત્યારે હું જોઈ લઉં રો. જોઈ લો. અને ઓલા જન્મમાં કામ હારા કર્યા નહીં. મારા છોકરા તે કામ શું કર્યા? ખબર નહીં. યાર તાર પહેચાન હગું થાય તારું. 5 મર્ડર કર્યા ખાલી. મોત મોટર. આદમી તો કલાક ચાંગી લગન છે. હા માસાજી. એ બાપો બધો એક તો મારા મેરા આ તમે ઉભા નહીં થતા બધો તે 5 મર્ડર કર્યા, તારા લગ્ન હવે નહીં કરાવું. ચમ નહીં કરાવું. તું કરે હેઠ તારા પંજારવાનો તણાસ. તું કરે હેઠ. હવે દાડા દુકાન ચાલુ કરો ફૂગતી. લો તાણા વ્યાંગ થાય વિષ્ણુ. કોણ પાવડિયા? જય શ્રી રામ. હા ભાઈ વિશે ને? હા વિશે ભુવાજી. મર્ડર કર્યું તો મને ખબર હતી, કેમ કે આપણે કંઈ નાનું મોટું દેરું પૂછતા નહીં. આપણે ડોંગરીમાં ના પૂવાય. બરોબર. એટલે આ છોકરાએ 5 મર્ડર કર્યા હે, એટલે હાલ ફેરીને લગ્ન થતા નહીં. બરોબર. કરાવો તો એકદમ પંજરવાનો. ને થોડીક તો હું કોશિશ કરું. બરોબર. કરો. કંઈક મળે તો. કૂતરી હશે ને તો ચાલશે. એવું? હા. ના ના એવું તો નહીં થવા દઈએ અમે, પણ તોય હું ચેક કરી લઉં. બરોબર. કરી લઉં. અત્યારે 8મો મહિનો ચાલુ હોય અને જો 11મો મહિનો આવતા આવતા આગી ના કરું તો માટર મટી જાય. છોડી જેવી મળશે. છોડી મળશે હારી ખાનદાની મળશે, પણ એને રાખતા આવડવું પડે. રાખી અસલ પહેલી વાર લગન કરાવ તું કરે તમે પંજારવાનો જ છે તમે. બરોબર. એટલે આને રાખતા આવડવું પડે. હા તો જો તમારા છોકરાનું હગું થઈ જાય 11મો મહિનો આવતા આવતા તાણે તમારે આવીને આ પાટે 1 લાખ ને 1 રૂપિયો મેકવો પડશે. હા મંજૂર હે? હા મંજૂર. બરોબર મંજૂર. અમને માતાજીના દર્શન તો કરાવો. હા દર્શન કરાવો. હું રજા લઈ લઉં. બરોબર માતાજી લઈ લઉં. બરોબર. ભાઈ હા આઈ હાય હું રોગની માતા હે ભાઈ. હા જો ભાઈ આ છોકરાને 11મો મહિનો આવતો તો આગી ના કરું તો માટા મતી જો ભાઈ. ખમા ખમા લો વધો થાય છે. સુશીલ કન્યા અને વડીલ સારી છોકરી મળશે. હા આ છોકરાને કઈ દે વ્યસન કરતો બંધ કરી દે. એ છોકરા તો વ્યસન કરા કઈ તાર દાંત તો દેખાય તો વ્યસન તો કરતો લાગે તો કરાય. વ્યસન કરે હે ખાલી ફોપારી ખો એમાં શું વ્યસન? વ્યસન બંધ કરી દેજે. કીધું તો ના થયું વ્યસન બેસન કરતો ને પંજન નાખી તો કરાય. પણ ખાલી ફોપારી તો ખવાય નહીં વ્યસન. બરોબર. હા બોલો કઈ ખાવ લો તાણ હવે છૂટા કરીએ.